નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર તાલુકાના ગજેરામાં ભવ્ય તિરંગા યાત્રા, લાંબુ તિરંગો બન્યો આકર્ષણનું કેન્દ્ર। જંબુસર તાલુકાના ગજેરા ગામે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તાલુકા વહીવટી તંત્ર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। નૂતન વિદ્યાલય ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રા ભાથીજી મંદિર, ઝંડા બજાર, મેઇન બજાર સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ઝંડા બજાર ખાતે પહોંચી હતી। યાત્રામાં અંદાજે લાંબો વિશાળ તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। દેશભક્તિના ગીતો, ભારત માતાના જયઘોષ અને હાથમાં લહેરાતા તિરંગા સાથે સમગ્ર માર્ગો પર દેશભક્તિનો માહોલ છવાયો હતો। તિરંગા યાત્રામાં ગજેરા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ, રાજકીય આગેવાનો તથા કાર્યકરો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। યાત્રા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ધારાસભ્ય ડીકે સ્વામી સહિતના આગેવાનો અને નગરજનોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ તિરંગા યાત્રા દેશ પ્રેમ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપતી બની હતી। લહેરાતા તિરંગા, દેશભક્તિના ગીતો અને ગુંજતા ભારત માતા કી જયના જયઘોષ વચ્ચે નગરજનોએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી। રોજ ગજેરા ગામ ખાતે તાલુકા વિસ્તારના તેમજ આજુબાજુના ગામના લોકો એકત્રિત થઈ ગજેરા ગામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આપણે સૌ જાણીએ છીએ કે આપણે અત્યારે અમૃતકાળમાં જ્યારે આપણે જીવી રહ્યા છીએ, ચાલી રહ્યા છીએ, ત્યારે આખા ભારત દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। એના ભાગરૂપે આજે ગજેરા ગામે ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌ શ્રેષ્ઠીઓ જોડાયા, સ્કૂલના સૌ બાળકો જોડાયા, વકીલો જોડાયા, ડોક્ટરો જોડાયા અને આ ખૂબ જ ભવ્યથી ભવ્ય રેલી, આ યાત્રા આખાએ ગામમાં ફરીને દેશના આઝાદીના જે સપૂતોએ જે આઝાદી અપાવી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીજી તેમજ અન્ય જેણે જેણે આ આઝાદી અપાવવામાં યોગદાન આપ્યું છે, બલિદાન આપ્યું છે, તમામ વીર સપૂતોને યાદ કરી એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। તો આ નિમિત્તે તાલુકાના પ્રમુખ તેમજ ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ, આજુબાજુનાથી ગામના સૌ સરપંચશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સક્રિય સભ્ય સૌ આ સુંદર કાર્યક્રમની અંદર સૌ હાજર રહ્યા। વિશેષમાં મામલતદાર શ્રી તેમજ ટીડીઓ સૌ અધિકારીઓ હાજર રહી આ રેલીનું ખૂબ સુંદર આયોજન કર્યું। એ બદલ 15મી ઓગસ્ટ નિમિત્તે હું જંબુસર અને આમોદની જનતાને આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે જે મોદી સાહેબનું સપનું છે કે 2047માં આપણે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છીએ, આપણે વિકસિત ભારત બનવા જઈ રહ્યા છીએ, આ સ્વપ્નની અંદર આપણે સૌ જોડાઈને આપણે પણ આપણું યોગદાન આપીએ, આપણો મહત્વનો ફાળો આપીએ એવી ભગવાનના પ્રાર્થના છે। ભારત માતા કી જય, વંદે માતરમ। આજ રોજ સરકારી તંત્ર દ્વારા જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ, આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખ, ચૂંટાયેલા સભ્યો અને આપણા લોકલાડેલા ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજી તેમજ તાલુકાના સર્વે આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ ગામના વડીલ એવા લાલાભાઈ તેમણે પણ ખૂબ સરસ આયોજનમાં મદદરૂપ થઈ અને સાથે જે સહકાર આપ્યો છે એ બદલ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને સાથે સ્કૂલના બાળકો અને વકીલશ્રીઓ તેમજ સર્વે સમાજના અને સર્વ ધર્મના લોકો આમાં જોડાઈ અને તિરંગાને ખરેખર સન્માન આપ્યું આજે। એ જ રીતે આગામી જે સમય આપણો આવે છે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે કહે છે કે 2047માં આપણે વિકસિત ભારત બનાવવાનું છે, તો એમાં પણ આપણે વધુ નહીં પણ એક ખિસકોલી જેમ પણ આપણે મદદરૂપ થઈએ એવી સર્વેને અપીલ સાથે અને સ્વદેશી અપનાવી અને દેશને વધુ મજબૂત બનાવીએ એવી એક અપીલ સાથે સૌને આગામી આગળ જે 15મી ઓગસ્ટ આવે છે એ નિમિત્તે આપ સર્વેને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું।